નમસ્કાર મિત્રો, લર્ન ટુ રિવાઇવ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે શિક્ષણ સંબંધિત સંસ્થા અંતર્ગત CABE સંસ્થાની ટુ ધ પોઈન્ટ ચર્ચા કરીશું. CABE જેનું પૂરું નામ થાય છે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન. પરીક્ષાની અંદર CABE નું ફૂલ ફોર્મ ઘણીવાર પૂછાયેલું છે. CABE સંસ્થાની સ્થાપના 1920માં થઈ હતી, પરંતુ 1923માં તેને નાબૂદ કરવામાં આવી. 1935માં હાર્ટોગ સમિતિની ભલામણના આધારે તેની પુનઃરચના કરવામાં આવી. એટલે કે એક વખત એની રચના કરી, ફરીથી નાબૂદ કરી અને ફરીથી જરૂરિયાત લાગી કે CABE એક સલાહકારી બોર્ડની જરૂરિયાત છે રાષ્ટ્રીય કક્ષાએ, માટે 1935ની અંદર ફરીથી તેની પુનઃરચના કરવામાં આવી. વિવિધ પંચોની નિમણૂક આ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. તો જનરલ તેના હેતુ અને કામગીરીની અહીંયા વાત કરીએ તો વિવિધ પંચોની જે નિમણૂક કરવામાં આવે એ આ બોર્ડ દ્વારા કરવામાં આવતી હોય છે. શિક્ષણના પ્રશ્નો અંગે આ બોર્ડ દર 2 વર્ષે મળે છે. શિક્ષણમાં ગુણવત્તા સુધારવા માટે આ બોર્ડ દ્વારા ફેરફારો સૂચવવામાં આવે છે. તેનો અમલ કરવો કે નહીં તે બાબત રાજ્ય સરકાર નક્કી કરે છે. એટલે કે આ બોર્ડ ફક્ત સલાહ આપવાનું અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. બાકી રાજ્ય સરકાર નક્કી કરે તે પ્રમાણે નીતિનો અમલ થતો હોય છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રી, એટલે કે હાલમાં હવે શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખાય છે, તો શિક્ષણ મંત્રી થશે. એ બોર્ડના અધ્યક્ષ હોય છે અને શિક્ષણ સેક્રેટરી એ બોર્ડના મંત્રી પદે હોય છે. તો આ પણ એક અગત્યનો પ્રશ્ન બની શકે કે CABE ના અધ્યક્ષ કોણ હોય છે? તો શિક્ષણ મંત્રી રાષ્ટ્રીય કક્ષાએ. દરેક રાજ્યના શિક્ષણ મંત્રી, ભારત સરકાર અને લોકસભાના સભ્યો અને રાષ્ટ્રના વિભિન્ન નામાંકિત કેળવણીકારો બોર્ડના સભ્ય પદે હોય છે. એટલે કે આ બોર્ડના સભ્યોમાં કોણ કોણ હોય તેની વાત કરવામાં આવેલી છે. તો દરેક રાજ્યના શિક્ષણ મંત્રીઓ, ભારત સરકાર અને લોકસભાના સભ્યો, રાષ્ટ્રના વિવિધ નામાંકિત કેળવણીકારો બોર્ડના સભ્ય હોય છે. હવે લાસ્ટમાં CABE ના આપણે કાર્યોની ચર્ચા કરી લઈએ. તો CABE જે ચોક્કસ કાર્યો કરે છે તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રજૂ થયેલ શિક્ષણની સમસ્યાઓ હલ કરવી. એ ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોઈ કાયદા અંતર્ગત એનો અમલ કરવા બાબતે અથવા નીતિના અમલ બાબતે વિવાદ હોય છે. તો કેન્દ્ર અને રાજ્ય સરકારનો આ જે શિક્ષણની સમસ્યાનો જે વિવાદ છે, વિવાદનો હલ કરવાનું કામ કરે છે અને શિક્ષણ અંગે માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. શિક્ષણ વિકાસ, વિસ્તરણ, સુધારણા યોજનાઓ રજૂ કરે છે. ભારતમાં શિક્ષણના વિકાસ માટે વાર્ષિક પંચવર્ષીય રિવ્યુ, એટલે કોઈ નીતિ હોય, કોઈ યોજના હોય, કોઈ કાયદાનો અમલ હોય, કોઈ કાર્યક્રમ હોય, કોઈ પ્રોગ્રામ હોય, તો એનું વાર્ષિક રિવ્યુ કરવું, પંચવર્ષીય રિવ્યુ કરવું એ CABE દ્વારા કરવામાં આવતું હોય છે. જેવી રીતે NEP 2020ની વાત થઈ તો તેનું પણ રિવ્યુ થશે. તો CABE એ સજેસ્ટ કરશે કે ભાઈ આ રીતે આના સભ્યો હોય અને આ રીતે એનું રિવ્યુ કરવું. ગત શૈક્ષણિક સિદ્ધિઓનું મૂલ્યાંકન અને આગામી આયોજનનું કાર્ય એ CABE દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો, આ CABE સંસ્થા વિશે એનું ફૂલ ફોર્મ, એની સ્થાપના, એના અધ્યક્ષ અને એનું મુખ્ય કાર્ય, નામમાં જ એનું કાર્યનો સમાવેશ થાય છે કે સલાહ આપવાનું કાર્ય, વિવાદ ઉકેલનું કાર્ય એ CABE નું મુખ્ય કાર્ય છે. તો આપને આ વિડીયો સારો લાગ્યો હશે. ખૂબ ખૂબ આભાર.